ભુજના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં કુંદગલી એકાદશીના મંદિરમાં બિરાજમાન નરનારાયણ આદિદેવોનો કેસુડાના વાઘા ધરાવવામાં આવ્યા હતા, જેના દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા। શહેરના હમીરસર કિનારા ઉપર આવેલા પ્રસાદી સ્વામિનારાયણ મંદિરમાં કુંજગલી એકાદશી નિમિત્તે કુંજગલી ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં અંદાજિત 3000 ફૂટ વિવિધ લતાઓ વેલીઓના સથવારે કુંજગલીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। હરિભક્તો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ તકે મંદિરના નીલકંઠ ચરણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે કુંજગલી એકાદશી અને ધૂળેટીનો ખૂબ જ મહિમા છે। ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાયમાં પરંપરાથી એકાદશીના દિવસે કુંજગલી ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે, જે અંતર્ગત ભુજ ખાતે આવેલા પ્રસાદી સ્વામિનારાયણ મંદિરના નૂતન મંદિરના મહંત સ્વામી ધર્માનંદન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી, વહીવટ કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજી વગેરે વરિષ્ઠ સંતો પધારીને આ રમણીય અને જોવાલાયક કુંજગલીના દર્શને પધાર્યા હતા। તેમની સાથે પ્રસાદી મંદિરના મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણ દાસજી, શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપ દાસજી, પ્રસાદી મંદિરના કોઠારી સ્વામી શ્રી માધવપ્રિય દાસજી કુંજગલી વગેરે સંતો આ કાર્યમાં સહભાગી થયા હતા। મહિમાની વાત કરીએ તો વૃંદાવન અને મથુરામાં પણ કુંજગલી ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે। રાજસ્થાનમાં તો ઠેક ઠેકાણે હોળી અને કુંજગલીના ઉત્સવો મનાવવામાં આવે છે। એ જ રીતે ભુજના સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હોળી, ધૂળેટી અને એકાદશી મળીને 4 દિવસ સુધી ઉત્સવો કરવામાં આવતા હોય છે। શહેરના હમીરસર તળાવના કિનારે ઉપલી પાડ વિસ્તારમાં પ્રસાદી સ્વામિનારાયણ મંદિરના અંદાજિત 3000 ફૂટની રમણીય જોવાલાયક કુંજગલી બનાવવામાં આવેલ લતા વેલીઓ અને અલગ અલગ વનસ્પતિથી શણગારવામાં આવ્યું હતું। શુક્રવારે એકાદશીના દિવસે હજારોની સંખ્યામાં હરિભક્તો સવારથી જ દર્શન માટે ઉમટી પડ્યા હતા। તેના બીજા દિવસે એટલે કે શનિવાર સુધી આ કુંજગલીના દર્શન ખુલ્લા રાખવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો અને શહેરીજનોએ કુંજગલીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી, તો વૃંદાવનની યાદને તાજી કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય વિજયસિંહ સોઢા। મારું નામ સ્વામી નીલકંઠ ચરણદાસજી। સ્વામીજી, ખાસ કરીને આજે પ્રસાદીના મંદિરમાં કુંજગલીના દર્શન થઈ રહ્યા છે, કયા પ્રકારે આખું આયોજન છે ને હરિભક્તોમાં કેવો એનો ભાવ જોવા મળ્યો છે? આજે એકાદશીનો દિવસ છે, કુંજગલી એકાદશી આજે કહેવાય, અને કુંજગલી એકાદશી અને ધૂળેટીનો બહુ મહિમા છે। તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાયની અંદર પરંપરાથી ચાલ્યું આવે છે કે એકાદશીને દિવસે કુંજગલી ઉત્સવ કરવો, અને આ પ્રસાદી મંદિરમાં ભુજ સ્વામિનારાયણ મંદિર પ્રસાદી મંદિરે સરસ મજાનું રમણીય અને જોવાલાયક કુંજગલી બનાવી છે, અને એ કુંજગલીનો બહુ મહિમા છે। અને આપણે વૃંદાવન તમે જશો ત્યાં પણ કુંજગલી, અને મથુરાની અંદર જાશો ત્યાં પણ કુંજગલીનો બહુ મહિમા છે। અને રાજસ્થાનમાં તો હોળી અને કુંજગલીનો ઠેક ઠેકાણે બહુ મહિમા છે। એ રીતે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હોળી, ધૂળેટી અને એકાદશી એ 4 દિવસ સુધી મહાન ઉત્સવ ઉજવવામાં આવે છે। તો આપણા પ્રસાદી મંદિરમાં બહુ જ રમણીય જોવાલાયક એવી કુંજગલી બનાવી છે, અને બધી લતા વેલીઓ અલગ અલગ બધીઓ વનસ્પતિથી શણગારવામાં આવ્યું છે। ને આજે એકાદશીના દિવસે હજારો હરિભક્તો સવારથી દર્શન કરવા માટે ઉપડ્યા છે, અને અત્યાર લગી ખૂબ અહીંયા પ્રસાદી મંદિરમાં ભીડ છે। તો વાલા ભક્તજનો, જે કોઈ વૈષ્ણવ સનાતન સંપ્રદાયના ભક્તો હોય એ પ્રસાદી મંદિરે આવજો, કુંજગલીના દર્શન કરજો અને નિહાળજો, તમને ખૂબ આનંદ આવશે। તો આપણા પ્રસાદી મંદિરમાં આજે કુંજગલી બહુ સરસ મજાની ઠાકોરજી આગળ અને ચોકમાં સરસ મજાની કુંજગલી શણગારવામાં આવી છે। તો વાલા ભક્તજનો, દરેક આંકને આજે 2 દિવસ કુંજગલી ઉજવવામાં આવશે। તો જે માણસને દર્શન કરવાનો લાભ લેવો હોય તે પધારજો। આજે 9 વાગ્યા સુધી દર્શન ખુલ્લા છે, અને અત્યારે હજારો હરિભક્તો દર્શન કરવા માટે આવે છે। અસ્તુ, ધન્યવાદ, જય સ્વામિનારાયણ। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 942820
34840.